મોંઘવારી અને ગેસના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન. કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે 8 કાર્યકરોની કરી અટકાયત. પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારા, ગેસના બાટલાની અછત અને વધતી જતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે 8 જેટલા કાર્યકરોની અટકાયત કરી. પાટણ શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા પાસે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાંધણ ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને બજારમાં જોવા મળી રહેલી બાટલાની અછતને પગલે સામાન્ય જનતા પર પડતા આર્થિક બોજ સામે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ઉતરીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા વાહન વ્યવહાર ખોરવાયો. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે હાજર રહેલી પોલીસે દરમિયાનગીરી કરીને વિરોધ કરી રહેલા 8 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કરણ પરમાર, પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રભારી પ્રતાપસિંહ રાજપૂત અને પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર.